સૌ ભેગા થયા છીએ। આપણે સૌ જાણીએ છીએ, બધી વાતો સાંભળી, બધા આગેવાનોએ બધા મુદ્દાઓ રજૂ કર્યા। ભારતીય જનતા પાર્ટી સામેનો જન આક્રોશ પ્રજાનો, લોકોનો આપણો પણ ઠાલ્યો। પણ અંતે મારો તમને સવાલ એ છે કે આ જન આક્રોશ પછી શું પરિણામ લાવવું જોઈએ અને કેવી રીતે આવે। આક્રોશ જ ઠાલવ્યા કરવી 30 વર્ષથી કે હજુ પણ ધીરજ છે? પહેલાં તો અભિનંદન કે આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસનો કાર્યકર અડગ છે, મજબૂતાઈથી ઊભો છે। એક તરફ અંગ્રેજોનું શાસન આપણે જોયેલું, જે શાસનમાં એમણે આપણા પર જુલમ કર્યો, કાયદા કાનૂનથી આ દેશને લૂંટી ગયા, અને એટલા માટે કોંગ્રેસે, મહાત્મા ગાંધીએ એ અંગ્રેજોને આ દેશમાંથી ઉખેડીને ફેંકી દીધા। પણ કેવી રીતે ફેંક્યા, કેવી રીતે કાઢ્યા? અને આ જે ભ્રષ્ટાચાર, જે ખોટું અંગ્રેજોએ 200 વર્ષમાં કર્યું હતું, એના કરતાં વધારે ખોટો અને મોટો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી અને એની સરકારે આ 11 વર્ષમાં આ દેશમાં ને ગુજરાતમાં કર્યો છે। લોકશાહીમાં સૌથી મોટું શસ્ત્ર કયું? તો કે મતાધિકાર, જનશક્તિ। એટલે ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે જનશક્તિ ભેગા કરી, સૌને ભેગા કર્યા। ત્યારે આપણે સૌએ એ જ દિશામાં ભેગા થવાનું છે, અને એટલા જ માટે આત્મસમય, સંયમ, મતભેદો, વિચારો, પ્રશ્નો તો બધા જ છે, પણ સોલ્યુશન કયું? તો એક જ સોલ્યુશન છે કે જે રાહુલજીએ ચીંધ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીને 2027માં ગુજરાતમાંથી કાઢીએ તો જ એનું સોલ્યુશન આવવાનું છે। હવે આપણે જાણીએ છીએ કે વાત તો સહેલી નથી, પણ એના પહેલાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે, અને આપણો ભૂતકાળ એટલો બધો ખરાબ નથી કે આપણે ન જ કરી શકીએ, ન જ જીતી શકીએ। 1985માં 149, 26માંથી 24 લોકસભા, 1980માં 139 બેઠકો, 26માંથી 25 લોકસભાની બેઠકો, 2015માં 23 જિલ્લા પંચાયત, 103 તાલુકા પંચાયત, આ બધું જ જીતીને 80 સુધી બેઠકો આપણે 2017માં રાહુલજીના નેતૃત્વમાં લઈ આવ્યા હતા। હવે એને પાર કરવું છે, એને આગળ જવું છે, અને આ દુઃખો દૂર કરવા છે, ને આપણા નહીં પણ ગુજરાતની પ્રજા પણ સમજી ગઈ છે। અને એવું નથી કે એમને જેણે મત આપ્યા ભાજપને એ લોકો ઓળખી ગયા છે, પણ એ ઈચ્છે છે કે એનો વિકલ્પ શું, ભરોસો શું, આશા કોની પાસે, કોણ કરશે? તો એ વિશ્વાસ આપણે અપાવવાનો છે, એમની સાથે જઈ મળી અને એમનો મત મેળવી એનું મન મેળવવાનું છે। અનેક પ્રશ્નો ગુજરાતનાની વાત કરી, મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, ખેડૂતો, મહિલાઓ, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તો ખરી, પણ હમણાં જે માંડ્યું છે એમણે એ તો વિચાર કરો। આપણી વિદેશ નીતિ, ભારતની વિદેશ નીતિ હંમેશા નોન એલાઇન્ડ, કોઈ દેશ શોધે ભારત ક્યારે ભળી ના જાય। રશિયા સાથેના સંબંધો એટલા સારા હોવા છતાં જ્યારે અમેરિકાએ પાકિસ્તાન સામેની વોરમાં ઇન્દિરા વખતે 7મી ફ્લીટ મોકલી અને રશિયાએ આપણને સમર્થન ને ટેકો આપ્યો, જેના કારણે અમેરિકાએ પાછા પડવું હતું, પણ તેમ છતાં રશિયા આર્થિક મદદ કરતું, ટેકનોલોજીની મદદ કરતું, બધી મદદ કરતું, પણ ક્યારેય ભારત રશિયાના હાથા બન્યું નહીં। આ પહેલો પ્રસંગ એવો આવ્યો, આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અમેરિકા જઈ ને હાવડી, વિચાર કરો કે એને જીતાડવા માટે, અને એના કરતાં વિશેષ અત્યારે જે ટ્રીટી, જે ડીલ થઈ છે, એ ડીલ જુઓ તો ખરા। ખેડૂતોને પાયમાલ નુકસાન, આપણે અહીંયા જે નુકસાન થાય એ તો છે જ, પણ આખા દેશને 3 કાળા કાયદાઓ તો આ દેશના ખેડૂતોની સંઘર્ષ, લડાઈ અને તાકાતના કારણે, અને રાહુલજીએ એમને બળ આપ્યું એટલે 3 કાળા કાયદા ગયા, નહીં તો આજે આપણી પરિસ્થિતિ એ કોર્પોરેટ ખેતી દ્વારા આપણા ખેડૂતો ગુલામ અને મજૂરો હોત।
અને એ જ પદ્ધતિ આગળ વધારીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, ચાહે ખેડૂતની વાત હોય બાંગ્લાદેશથી, કોટનની વાત હોય આપણે ત્યાંથી લેતા હોય, ટેક્સટાઇલની વાત હોય, વિશેષ તો વિચાર કરો કે ભારતે રશિયા પાસેથી ઓઇલ નહીં લેવું અને તમારે બીજા દેશોમાંથી ઓઇલ લેવું પડે એવું કમ્પલ્ઝન એવી ટ્રીટીમાં કરવામાં આવે તો તમે એ કલ્પના કરો કે જ્યારે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો, એર એટેક કર્યો અને અચાનક જ એ એટેકને રોકવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટના કહેવાના પ્રમાણે ભારતની ફોજને, સેનાને, એરફોર્સને રોકી દેવામાં આવ્યું. હજુ તો ઘણું બધું બહાર આવશે અને એમાંથી એ પ્રસ્થાપિત થાય કે આવતીકાલે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન, જેને માટે આર્ટિકલ 370ની લડાઈ લડીને પોતાની જાતને બહુ મોટા ગણાવનારા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાલે કદાચ અમેરિકા એમ કહે કે અમારી મધ્યસ્થીથી તમારે આ જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન હલ કરવો પડશે, તો એમનું માથું 100% એમની પાસે ઝૂકી જવાનું છે. આ દેશને ફરીથી નવી ગુલામી તરફ લઈ જતા હોય અને એમાંય જે પ્રકારે રાહુલજીએ એમને ઉઘાડા પાડ્યા, 2012થી અનેક મુદ્દાઓ, ડિમોનેટાઇઝેશનથી લઈને, સુનામીથી લઈને, કોરોનાથી લઈને બધા જ પ્રશ્નોમાં પણ આપણે બધા જોયા કર્યું. આપણે કાર્યકર કે સૈનિક તરીકે જોઈએ એવું લડી નહીં શક્યા અને આપણે લડ્યા હોત તો મને લાગે છે કે આપણે આ ભારતીય જનતા પાર્ટીને હંફાવ્યો. આજે આટલું ખોટું કર્યા પછી ભારતીય જનતા પાર્ટીનો સાંસદ એમ કે રાહુલજીનું એકવાર તો લોકસભાનું સભ્યપદ રદ કર્યું, મકાન લઈ લીધું, સિક્યોરિટી લઈ લીધી, એ તો સુપ્રીમ કોર્ટે એને ખારીજ કરીને એમને મજબૂત કરીને રાખ્યા. પણ કદાચ કાલે રખે ને એવું બને કે આ ભારતીય જનતા પાર્ટી એની આપખુદશાહી, ડિક્ટેટર સુધી લોકશાહીને ખતમ કરેલી, પાર્લામેન્ટરી ડેમોક્રેસીને ખતમ કરી અને રાહુલજી સામે એવા કોઈ બિન લોકશાહી પગલાં લે તો શું આપણે મુક્ત પ્રેક્ષક બનીને જોયા કરવું છે? એ લડાઈમાં આપણે ભાગીદાર થવું છે કે નહીં? લોકશાહી બચાવવા, રાહુલજીના હાથ મજબૂત કરવા અને 2027 જીતવી હોય તો આજે આપણે સ્વયંની શિસ્ત લાગુ કરવી પડશે કે મારે મારા પક્ષ પ્રત્યેની શું ફરજ છે અને મારો પક્ષ એ જ મારો પરિવાર. એ વાતને લક્ષ્યમાં લઈને સમાજની વ્યવસ્થા તો છે, સમાજો મજબૂત થાય જરૂરી છે, પણ સમાજને કોણ મજબૂત કરી શકે? જે સાધન સંપન્ન અને સુખી સમાજ હોય, પારસી સમાજ, નાની વસ્તી, અને એ વસ્તી જેને કદાચ સરકારની મદદ મળે કે ના મળે એ સમાજ ટકી શકે, જૈન સમાજ ટકી શકે, પણ સામાન્ય વર્ગ જેને માટેની ચિંતા કોંગ્રેસ કરતી આવી છે એને માટે સરકાર હોવી જરૂરી છે. તો જ સમાજને શિક્ષણ, આરોગ્ય, મકાન, ઘર, નોકરી, ધંધો, વેપાર આપી શકે. અને જો સરકાર લાવી હોય તો પક્ષ, અને પક્ષ એટલે વિચારધારા. આ બે વિચારધારાની લડાઈમાં કોંગ્રેસ ને ભાજપ બે જ પાર્ટી છે. ભલે બીજા બધા આવે ને જાય, આપણે એને માટે લડીએ, બહુ ધ્યાન આપીએ, પણ જો આશા જન્માવીએ, આપણે ભરોસો આપીએ અને ફરી લાગે કે કોંગ્રેસ સરકાર બનાવશે તો આપોઆપ વેરવિખેર થયેલા લોકો, બીજે ગયેલા લોકો આપણામાં પરત આવશે અને કોંગ્રેસ પાર્ટીનો તિરંગો ફરીથી ગાંધીનગર અને એના પછી લખી રાખજો કે દિલ્હીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં કામમાં લાગશે. કઈ આ દાદાની વાત ને એટલા માટે કે SIR ની વાત હમણાં ચાલી, ગામડામાં જઈએ. હમણાં છેલ્લે થોડા 2 દિવસ પહેલા એક લગ્નમાં ગયો હતો અમારા આણંદના સોગટપુરામાં. એ સાગોડપુરાના આગેવાને કીધું અમારા 400 મત અમારા પરિવારના છે અને તમને 19માં ફક્ત 26 મત મળ્યા. તો EVM બીજા કારણો હશે, 2 લાખ વોટે હારવાનું. હવે અનેક બનાવોથી ઘણું ખબર પડે. EVMમાં તો ગોટાળા કર્યા હશે, પછી મતદાર યાદીઓના ગોટાળા રાહુલજીએ પકડ્યા હરિયાણામાં, કર્ણાટકમાં અને અનેક રાજ્યોમાં, મહારાષ્ટ્રમાં પકડ્યા. અહીંયા બી પ્રદેશ પ્રમુખ અમિતભાઈએ નવસારીમાં પકડ્યા અને બધા અનેક પ્રસંગો બન્યા. એ પછી એમણે જે બિહારમાં ગોટાળા કર્યા, સરમાં
62 લાખ મતદારો કાઢી નાખ્યા. મત વધવા જોઈએ કે ઘટવા જોઈએ? વસ્તી વધે તો. અને વસ્તી કઈ બહારથી આવી ગઈ નથી, આ કઈ બોર્ડર નથી બાકી બાંગ્લાદેશની કે ત્યાંથી બધા આવી ગયા. ગુજરાતમાં પણ આ ઘટાડો થઈએ અને જ્યારે એમના વધારવા હતા ડુપ્લિકેટ મત હતા, શહેરમાં રહેતો બીજો ત્રીજો હોય. પણ આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ અને સોલ્યુશન એ જનશક્તિ છે, એકતા છે, સૌએ જોડાવાનું છે. અને કોઈ એમ માને ભણેલા ગણેલા સાધન સંપન્ન સુખી, એને એમ લાગે કે હું તો 9મા માળે રહું છું ને મારો 5 કરોડ 10 કરોડનો ફ્લેટ છે. પણ ભાઈ તને જ ખબર પડવી જોઈએ કે પોલ્યુશન તને નડવાનું છે, આ એન્વાયરમેન્ટના પ્રશ્નો તારે આવવાના છે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું તને થવાનું છે. ઇન્દોરમાં પીવાના પાણીથી 15 જણા માર્યા ગયા તો કદાચ તારો વારો નહીં આવે એનું કંઈ નક્કી નથી. કોરોનામાં કોઈની જાત ધર્મ કે પૈસા જોઈને કોઈ મર્યું નહોતું. પણ આ દેશની સરકાર બેજવાબદાર, જે લોકોને રસી ના આપી શકી, બેડ ના આપી શકી, વ્યવસ્થા ના આપી શકી, અને એમને આપવું હોય તો આ માલે તુજારોને 25 લાખ કરોડ રૂપિયા NPA માફ કરે અને ખેડૂતના 1 લાખ કરોડ માફ કરવા હોય તો એમ કે તિજોરીમાં પૈસા નથી. કોંગ્રેસનું શાસન, મુકુલજી સરકારમાં મંત્રી હતા, અમે બધા સાથે હતા, તુષારભાઈ મંત્રી હતા, ત્યારે કેટલા દેવા માઉક કર્યા કે બેંકો તૂટી જશે, આ દેશનું અર્થતંત્ર ખરાબ થઈ જશે. અર્થતંત્ર મજબૂત રહ્યું, બેંકો મજબૂત રહી. આજે પેલા કરોડો લઈને દેશ છોડીને ચાલા ગયેલા લોકોની ચિંતા કરતા નથી. રાહુલજીના કહેવા પ્રમાણે જે એક ભારત ખૂબ ધનવાન 5% લોકો જેની પાસે 90% મિલકતો છે અને બાકીના બધામાં મધ્યમ વર્ગ પણ આવી જાય, બધા સમાજ આવી જાય, બધા જાતિઓ ધર્મ આવી જાય, એ બધા એક થવાનું છે. જો બુદ્ધિજીવીઓ એક જમાનામાં આઝાદીની લડાઈ એ વખતના ભણેલા